ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આત્મપ્રેરિત EMF નું સૂત્ર ગુચડા માટે અને ત્યારબાદ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા નું સૂત્ર U બરાબર 1/2 Li² મેળવી લીધું છે. હવે આ 6.9.2 નંબરનો દાખલો હતો. સોરી 6.9.2 ટોપિક હતો આપણા ચોપડીમાં. તો એ આત્મપ્રેરકત્વ હતું. હવે 6.9.1 બાકી હતું. તો એ છે આપણું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે એને સમજવાનું છે, તેના જેવું જ છે અને એના પરથી આપણે સ્વાધ્યાયનો નવમો અને ઉદાહરણનો નવમો એમ બે દાખલાઓ આપણે 2 માર્ક્સના જે છે તે સોલ્વ કરી શકીશું. તો એ આત્મપ્રેરિત EMF જેવી જ થિયરી છે. તો ભાઈ આત્મપ્રેરણ એટલે શું તે આપણે જોયું અને આત્મપ્રેરિત EMF નું સૂત્ર ગુચડામાં મેળવેલું હતું. તો આત્મપ્રેરણમાં આપણે શું કરેલું કે એક જ ગુચડું બતાવેલું, એના જ પ્રવાહમાં ફેરફાર થાય તો એના જ ફ્લક્સમાં ફેરફાર થાય. તો એના જ ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય. પણ હવે અન્યોન્ય પ્રેરણ એટલે અન્યમાં EMF ઉત્પન્ન કરવાનું. એટલે અન્ય વર્ગ એટલે આપણે 2 ગુચડા લેવા પડશે. બરાબર? તો આપણે 2 ગુચડા લેશું, ગુચડું 1 અને ગુચડું 2, કોઇલ 1 અને કોઇલ 2. આમાં આટા N1, આમાં આટા N2. આનું ફ્લક્સ 5:1, આનું ફ્લક્સ 5:2. બરાબર? તો પછી આમાંથી આપણે પ્રવાહ પસાર કરશું. એટલે આને બેટરી સાથે રિયોસ્ટેટ વડે જોડી દીધું. રિયોસ્ટેટ થી પ્રવાહમાં ફેરફાર થાય. ઓકે, તો આને બેટરી સાથે જોડી મૂક્યું, ના આને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું. બરાબર? હવે શું થાય કે જેવો આ બેટરી મેં ચાલુ કરું એટલે આમાંથી પ્રવાહ પસાર થાય. તો આ પ્રવાહના લીધે આ ગુચડામાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો આ સોલેનોઇડ તરીકે વર્તે અને સોલેનોઇડ તરીકે વર્તે તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એ આની સાથે કનેક્ટ થશે. પણ આ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ અચળ છે. But it's all about change. હવે નહીં કે આપણે અન્યમાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવાનું છે. બરાબર? તો હવે આપણે શું કરશું? અહીં આપણી પાસે 2 ગુચડા છે. બરાબર? તો આપણે હવે અહીંયા શું કરશું? તો ગુચડા 1 ના પ્રવાહમાં ફેરફાર કરશું. કોના પ્રવાહમાં ફેરફાર કરશું? પહેલા ગુચડાના પ્રવાહમાં ફેરફાર કરશું. પ્રવાહમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય. તો ફ્લક્સ અન્યમાં કરીએ તો જ્યારે પ્રથમ ગુચડાના પ્રવાહમાં ફેરફાર થાય ત્યારે બીજા ગુચડાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે EMF ઉત્પન્ન થાય. તો EMF ક્યાં થવાનું? બીજા ગુચડામાં જ થવાનું. બરાબર? એટલે જ્યારે પ્રથમ ગુચડાના પ્રવાહ એને આપણે I1 બતાવ્યું. બરાબર? ત્યારે ગુચડા 1 માંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર થાય ત્યારે ગુચડા 2 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. બરાબર? તો આથી ગુચડા 2 માં પ્રેરિત EMF ઉત્પન્ન થશે બીજા ગુચડામાં. તો આ જે EMF ઉત્પન્ન થયું તે પહેલાના લીધે થયું ને, એટલે અન્યને લીધે થયું ને, તો આવા EMF ને આપણે શું કહેશું? અન્યોન્ય પ્રેરિત EMF કહેશું. ને આ જે ઘટના છે તો આ ઘટનાને આપણે કહેશું અન્ય દ્વારા પ્રેરિત થયેલું છે. એટલે આપણે કહેશું અન્યોન્ય પ્રેરક. અન્યોન્ય પ્રેરક ને ઇંગ્લિશમાં કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. શું કહેવાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. બરાબર? તો બોલો આ સમજ પડી?
આત્મપ્રેરણ જેવું ને જેવું છે. ઓકે, તો આ જે આની સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે તે કોના લીધે છે? આના પ્રવાહને લીધે છે. એટલે હવે આપણે શું કહીશું કે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ એટલે n5 is proportional to I. અહીંથી ચાલુ કરેલું હતું આપણે આફ્ટર પ્રેરિત EMF નું સૂત્ર મેળવવા માટે, બરાબર? તો આ ફ્લક્સ એ બીજા ગૂંચળાનું એટલે n2ϕ2 એ કોના લીધે મળેલું છે? તો પહેલા ગૂંચળાના પ્રવાહના લીધે એટલે I1 એટલે n2ϕ2 ચલે છે I1, બરાબર? ચાલો વચ્ચેથી ચલે છે કરીએ. ઓકે, તો ચલે છે કરીએ તો આપણે એક અચળાંક મૂકીએ, બરાબર? તો આ વચ્ચેથી ચલે છે કરીએ તો જે અચળાંક આવે તે પેલો એક જ ગૂંચળા હતું તો એ આત્મ સેલ્ફ ઇન્ડક્ટન્સ હતું, બરાબર? તો આ છે અન્યોન્ય પ્રેરક એટલે અન્યોન્ય પ્રેરકત્વ આવશે. ઇંગ્લિશમાં કહેવાય મ્યુચ્યુઅલ પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એટલે આપણે કહીશું વચ્ચે કેપિટલ M લખીશું, ત્યાં L લખેલું, અહીંયા કેપિટલ M લખશું અન્યના લીધે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M. પણ એક કોનામાં ઉત્પન્ન થયેલું છે? બીજામાં, એટલે M2. પણ કોના લીધે? તો પહેલાના લીધે એટલે M21 કહેવાશે, બરાબર? તો જ્યાં M21 એટલે M બરાબર 5 વાયુ લાવે ને N જેટલા આટા હોય તો N5 ડિવાઇડ બાય I. ઓકે, તો અહીંયા 21 છે તો 2 ડિવાઇડ બાય 1 આ બનશે M21 એટલે N2ϕ2 ડિવાઇડ બાય I, બરાબર? ને આને આપણે શું કહેશું? અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ કહેશું, બરાબર? જેનો એકમ પણ લાસ્ટ ટાઈમ ની જેમ જ વેબર પર એમ્પિયર જ આવે પ્રેરકત્વનો એકમ, એટલે હેનરી જ આવે, બરાબર? એટલે એકમ, જેનો એકમ તો એ એકમ તો શું આવવાનો? વેબર પર એમ્પિયર જ બનશે, બરાબર? અથવા એ હેનરી જ કહેવાય, હેનરી એટલે કેપિટલ H, બરાબર? પણ આપણે ક્યાં આને સમજાવવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે કેપિટલ M અચળાય હોય, બરાબર? પણ આપણે તો પ્રેરિત અન્યોન્ય પ્રેરિત EMF નું સૂત્ર કરવાનું છે. એટલે પાછા આપણે આપણા ઉપરના સ્ટેપ પર આવી જઈએ. એટલે N2ϕ2 is equal to M21 I1. પાછા અહીંયા આવી ગયા, બરાબર? ચાલો આપણે ફેરેડેના નિયમથી ફ્લક્સમાં થતા ફેરફારનો દર, તો અહીંયા ફ્લક્સ છે ને તો બંને બાજુ t સાપેક્ષે વિકલન કરી લઈએ, બરાબર? તો અહીંયા શું કરીએ? ddt of અહીંયા N2ϕ2 is equal to ddt of t સાપેક્ષે બંને તરફ વિકલન એટલે M21 I1, બરાબર? ચાલો હવે અહીંયા આટા તો અચળ છે એટલે સમય સાથે બદલાતા નથી એટલે N2 બહાર લઈ લઈએ. ઓકે, તો અહીંયા dϕ2 by dt ફ્લક્સ નું ચુંબકીય ફ્લક્સ નું t સાપેક્ષે વિકલન is equal to અન્યોન્ય પ્રેરકત્વ બે અચળ છે એટલે M21 અચળ એટલે dI1 by dt આ જ થશે, બરાબર? ઓકે, હવે ફેરેડેના નિયમમાં માઈનસ આવે તો આપણે બંને તરફ માઈનસ પર લઈ લઈએ, બરાબર? તો આ આપણો ફેરેડેનો નિયમ જ છે કે નહીં? ફ્લક્સમાં થતા ફેરફારનો દર ને આટા હોય તો n dϕ by dt, બરાબર? તો અહીંયા આપણે લખશું જ્યાં ફેરેડેના નિયમ મુજબ. તો ભાઈ ફેરેડેનો નિયમ શું કહે કે પ્રેરિત EMF E એ માઈનસ ઓફ n dϕ by dt જ આવે. તો જો ફ્લક્સ નું વિકલન ને આટા હોય તો n, તો આ પ્રેરિત EMF જ થશે. ને કયા ગૂંચળામાં? તો બીજા ગૂંચળામાં. તો આપણે અહીંયા શું લખીશું? માટે E2 is equal to
આની જગ્યાએ E2 લખી દીધું EMF એટલે માઇનસ ઓફ M21 dI1 by dt. બરાબર. તો આ જે સમીકરણ થયું તે પ્રથમ ગૂંચળાના પ્રવાહના ફેરફારને લીધે બીજા ગૂંચળામાં EMF ઉત્પન્ન થયું એટલે જે કોનું સૂત્ર છે, જે અન્યોન્ય પ્રેરિત EMF નું સૂત્ર છે. ક્લિયર? ખબર પડી કે લાસ્ટ ટાઈમ ની જેમ જે આપણે આત્મપ્રેરિત EMF ની થિયરી હતી એના જેવી સેમ છે. બરાબર. ઓકે, હવે એના ઉપરથી 2 માર્ક્સના અન્યોન્ય પ્રેરકત્વ કે પ્રેરણની ઘટનાને આધારિત 2 દાખલા છે. તો એકદમ સહેલા છે. તો સ્વાધ્યાયનો 9મો પહેલા ઓકે તો વાંચવાનું છે ને ડેટા લખવાના છે. 2 લાઈનમાં પતી જશે. પાસ પાસે રાખેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેપિટલ M કેટલું છે? 1.5 હેનરી. બરાબર. જે અહીંયા શીખા અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, પછી જો એક ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર 0.5 સેકન્ડમાં 0 થી 20 એમ્પિયર થાય છે. બરાબર. તો સમયગાળો તમને આપેલો છે ડેલ્ટા t બરાબર 0.5 સેકન્ડ. બરાબર. તો 0.5 સેકન્ડ બરાબર. તો પ્રવાહમાં ફેરફાર બી આપેલો છે 0 થી કેટલો છે? 20 એમ્પિયર. એટલે ડેલ્ટા I2 I1 એટલે 20 0 એટલે 20 એમ્પિયર નો પ્રવાહનો ફેરફાર છે. તો અન્ય ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર શોધો. એટલે જો આ પ્રવાહમાં જે ફેરફાર છે તે એક ગૂંચળામાં છે એટલે પહેલા ગૂંચળાના પ્રવાહનો ફેરફાર એટલે ડેલ્ટા I1. ઓકે, તો ચુંબકીય ફ્લક્સના ફેરફાર અન્ય ગૂંચળામાં એટલે ડેલ્ટા ∅2. બરાબર. તો એ શોધવાનું છે આપણે. બરાબર. તો આ આપણે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા પરથી કરશું કે અન્યોન્ય પ્રેરકત્વ એટલે 5/I. આટા તો છે નહીં. બરાબર. ને અહીંયા ફેરફાર માટે છે. તો આ અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા ઉપરથી થશે કે અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેપિટલ M બરાબર 5/I. અહીંયા ફેરફાર માટે એટલે ડેલ્ટા ∅/ડેલ્ટા I. ઓકે, તો ફ્લક્સમાં ફેરફાર બીજા ગૂંચળા અન્ય ગૂંચળામાં એટલે ડેલ્ટા ∅2. તો પ્રવાહ ડેલ્ટા I1. બરાબર. ચાલો, તો ડેલ્ટા ∅2 આપણે શોધવાનું છે. ઓકે, એટલે માટે ડેલ્ટા ∅2 is equal to M into ડેલ્ટા I1. બરાબર. ચાલો, તો વેલ્યુ મૂકો. તો અન્યોન્ય પ્રેરકત્વ કેટલું છે? 1.5 ગુણ્યા પ્રવાહમાં ફેરફાર કેટલો છે? 20. ઓકે, તો આ જવાબ તમારો કેટલા આવશે? 1.5 ગુણ્યા 20 કરો તો 30. અને ફ્લક્સમાં ફેરફાર છે એટલે ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર એટલે વેબર જવાબ આવશે. બોલો, સમજ પડી કે? હા. તો આ ચુંબકીય ફ્લક્સ અન્ય ગૂંચળા સાથે થઈ ગયું. હશે. ઓકે, હવે થોડુંક ભેજું લગાવવાળો દાખલો તે છે આપણી પાસે ઉદાહરણ નંબર 9. આ તો બહુ ઈઝી છે. બરાબર. એમસીક્યુ લેવલમાં પણ પૂછાઈ શકે. ઓકે, તો 2 ગોળાકાર સમકેન્દ્રીય ગૂંચળા કે જેમની ત્રિજ્યા R1 અને R2 છે. જેમાં જો R1 લેસર ઓર લેસર ધેન R2 એટલે R1 નાની છે અને R2 મોટી છે. આપણે 2 ગૂંચળા બતાવી દઈએ વગર આંટાવાળા. ઓકે, એટલે 2 કોઇલ. ઓકે, પહેલા એક નાની કોઇલ અને પછી એક બીજી મોટી કોઇલ. ઓકે, તો આ નાની કોઇલ છે એ કેન્દ્ર છે. તો આ નાના કોઇલની ત્રિજ્યા R1.
બરાબર, અને મોટા કોઇલની ત્રિજ્યા તે R2, પછી તેમને કેન્દ્રો સંપાત થાય તેમ સમએક્સિયમ મૂકેલા છે, એટલે ભાઈ સમકેન્દ્રીય જ છે ને એટલે આ બંને ગૂંચળા. બરાબર, તો આ ગોઠવણનું આપણે શું શોધવાનું છે? અહીંયા અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર, તો અન્યોન્ય પ્રેરકત્વ એટલે ઉલટું સમજો, એમ એટલે 5 બાજુ આવ્યું, તો ઉપર શું છે? ફ્લક્સ. તો પહેલા ફ્લક્સ બા, જેમાં B એટલે શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો પહેલા ચુંબકીય ક્ષેત્ર, પછી ફ્લક્સ, પછી અન્યોન્ય પ્રેરકત્વ. તો ભાઈ પહેલા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે આમાં પ્રવાહ તો બતાવવા પડશે ને કોઈ પણ એક તમારા ગૂંચળામાંથી. બરાબર, તો આપણે કોઈ પણ એકમાં બતાવવાનું છે, તો ભાઈ કોનામાં બતાવી દઈએ? કોનામાં બતાવી દઈએ? ચાલો તો એ બહારવાળામાં બતાવી દઈએ. ઓકે, તો એક આયરું આમાંથી પસાર થતો પ્રવાહ, બીજું ગૂંચળું છે તો આપણે કયો બતાવી દઈએ? I2. તો એ આપણે ધારવા પડશે અહીંયા. બરાબર, ચાલો તો પહેલા એ ધારી લઈએ. તો અહીંયા ધારી લઈએ કે ધારો કે R2 ત્રિજ્યાના ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, તો એ કયો છે? બીજું ગૂંચળું છે R2 ત્રિજ્યા, એટલે એમાં પસાર થતો પ્રવાહ કેટલો છે? I2 છે. ઓકે, તો આ ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર થશે વર્તુળમાંથી, તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો ભાઈ વર્તુળથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર ચેપ્ટર 4 માં કરેલું ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. બરાબર, યાદ કરો તમે. એટલે હવે ગૂંચળાને લીધે કયા ગૂંચળાને લીધે? આ R2 ત્રિજ્યામાંથી પ્રવાહ પસાર થતો છે, એટલે હવે R2 ત્રિજ્યાના ગૂંચળાને લીધે કે ગૂંચળાને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. બોલો તો આ ચુંબકીય ક્ષેત્ર R2 ત્રિજ્યાને લીધે એટલે B2. બોલો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? કે n જેટલા આંટા હોય તો μ0 ni/2r ગૂંચળાને કારણે વર્તુળ. અહીંયા આંટા તો છે ને, બરાબર, તો અહીંયા આપણે μ0I/2r આ હતું ને સૂત્ર. તો પ્રવાહ I2 અને ત્રિજ્યા R2. તો આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર હોય તો ફ્લક્સ આવે, તો એ ફ્લક્સ અન્ય સાથે, એટલે આની સાથે અન્યોન્ય માટે, એટલે R1 ત્રિજ્યાના ગૂંચળા માટે ફ્લક્સ કરશું. બરાબર, એટલે હવે R1 ત્રિજ્યાના ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. તો ભાઈ ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર એટલે બા. બરાબર, તો એ બામાં B જે છે તે 2 છે. ઓકે, અને આ ક્ષેત્રફળ તે R1 ત્રિજ્યાના સાથે સંકળાયેલું જોવાનું છે, અન્ય સાથે. આનો પ્રવાહ લીધો તો આની સાથેનું ફ્લક્સ લેવાનું. તો એ આપણું A1. ઓકે, તો ફ્લક્સ 5 નાની R1 ત્રિજ્યા એટલે 5 તો આનું સૂત્ર, B નું સૂત્ર શું છે? ઉપર μ0I2 ના છેદમાં 2r2 ને ઇન્ટુ ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? વર્તુળ છે ગૂંચળું એટલે πr². તો નાના ગૂંચળા માટે એટલે πr1².
ઓકે, તો આ ચુંબકીય ફ્લક્સ થઈ ગયો. હવે આપણે કોનું કરવાનું છે? આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ, એટલે આથી ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ, એટલે m is equal to 5 divided by I. બરાબર, તો એ 5 કયો છે? 1, અને પ્રવાહ કયો છે? તો એ 2, તો 5 1 by I2. ઓકે, તો 5 1 ના સૂત્રમાંથી આપણે ભાગ્યા I2 કરશું. તો બોલો, 5 1 ના સૂત્રમાંથી જ્યારે આપણે ભાગ્યા I2 કરીએ તો આ I2 જે છે અહીંયા અંશમાં તે કેન્સલ થઈ જશે. તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું બનશે? આમાંથી I2 છેદમાં કેન્સલ કરી નાખો, તો μ0 પાઈ r1² ના છેદમાં 2r2. તો આ કોનું સૂત્ર થયું? દર્શાવેલ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ. બોલો, એ જ જવાબ લાવવાનો હતો ને? સમજ પડી કે નહીં પડી? બંને એક જ કોન્સેપ્ટ ના છે. અન્યોન્ય પ્રેરણની ઘટના તે આપણી આત્મ પ્રેરણ હતું એના જેવી ને જેવી જ છે. થશે તમારાથી કામ? પાક્કો કરી લેશો ને કમ્પ્લીટ? બરાબર, તો આ આપણું અન્યોન્ય પ્રેરણ. બરાબર, તો એના પછી આપણે જોશું ઉદાહરણ 10 પછી એસી જનરેટર છે. તો એ લેક્ચર આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. રાઈટ? થેન્ક યુ વેરી મચ.